આપનું સ્વાગત। ભાવનગરમાં મેડિકલ સ્ટોરમાં તપાસ હાથ ધરાઈ છે। નશાકારક સિરપ અને ટેબ્લેટના વેચાણને લઈને તપાસ કરવામાં આવી રહી છે। કુલ 28 જેટલા મેડિકલ સ્ટોરની તપાસ કરાઈ। ડ્રગ્સ વિભાગ દ્વારા 4 મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી કરવામાં આવી તો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવાનું વેચાણ થઈ રહ્યું હતું। પાલીતાણામાં સમીર મેડિકલ સ્ટોરને સીલ કરાયું છે। નશાકારક સિરપનો જથ્થો મળી આવતા આ કાર્યવાહી કરવામાં આવી। મયુર જોડાઈ ગયા છે। મયુર, કોઈ બાતમી મળી હતી ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી કે કેમ? જી પ્રીતિ, ચોક્કસથી વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં જે રીતે જે નશાકારક સિરપ અને ટેબ્લેટનું વેચાણ કરતા જે એજન્સીઓ છે તેને જે તપાસનું જે આયોજન કરવામાં આવ્યું છે તેના અનુસંધાને ભાવનગર શહેર અને જિલ્લામાં પણ જે નશાકારક સિરપ છે અને ટેબ્લેટનું જે વેચાણ કરતા જે મેડિકલ સ્ટોર છે તેની જે તપાસ છે હાથ ધરવામાં આવી હતી। ભાવનગર શહેર અને જિલ્લામાં 28 જેટલા મેડિકલ સ્ટોર છે તેની તપાસ છે તે કરવામાં આવી હતી, જેમાં 4 જેટલા મેડિકલ સ્ટોરમાં જે નિયમ મુજબનું જે વેચાણ ન થતા તેના ઉપર કાર્યવાહી છે જે કરવામાં આવી છે। જેમાં પાલીતાણાનું જે સમીર મેડિકલ નામનો જે સ્ટોર છે તેમાં નશાકારક કોલ્ડ્રિંક જે કફ સિરપનો જે જથ્થો છે તે મળી આવ્યો હતો। આ ઉપરાંત કહી શકાય કે જે ઊંઘની ગોળીઓ છે તે પણ મળી આવી હતી, જેનું કોઈ રજિસ્ટર મેન્ટેન ન કરવામાં આવતા તેને સીલ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત તળાજામાં એક જે મેડિકલ સ્ટોર છે, આ ઉપરાંત દિલમબાગ વિસ્તારમાં જે પોલીસ મથકમાં જે મેડિકલ સ્ટોર આવેલું છે અને ઘોઘા રોડ જે પોલીસ મથકના વિસ્તારમાં એક જે મેડિકલ સ્ટોર આવેલું છે, એટલે કે કુલ 3 મેડિકલ સ્ટોર સામે જે ડ્રગ્સ વિભાગે જે કાર્યવાહી હાથ ધરી છે। ડોક્ટરના જે પ્રિસ્ક્રિપ્શન વગર જે શેડ્યુલ એચ નામની જે દવાઓ આવતી હોય છે તે દવાના જે વેચાણ ઉપર પોલીસે જે સામૂહિક દરોડા પાડ્યા હતા તેના અનુસંધાને મેડિકલ સંચાલકોમાં પણ જે તે ફફડાટ જોવા મળ્યો છે। આભાર મયુર તમામ વિગતો માટે।